વલસાડ અને નવસારીની વાત કરીશું તો અમલસાડીની ચીકુની ક્વોલિટી અને જીઆઈ ટેગ હોવા છતાં ચાલુ વર્ષે પાકને કુદરતી સમસ્યાઓએ આફત આપી છે. સપ્ટેમ્બર ઓક્ટોબરના સમયમાં પડેલા પાછોતરા વરસાદ અને ગંભીર અને તેના ગરમીના કારણે ચીકુના ફૂલો અને ફળ પર પ્રભાવ પડ્યો છે. પાણી ભરાવો, ઓછું તાપમાન રહેતા ચીકુના ફળ નાના રહી ગયા છે અને કેટલાક ફળ રોગ, જીવાત અને ખરીથી અસરગ્રસ્ત થયા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતા આર્થિક નુકસાનોનો ભય ઊભો થયો છે. ચીકુની સામાન્ય રીતે દિવાળી બાદ હરાજી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે મંડળીમાં આવક લગભગ 50% ઓછી થવાથી સંભાવના છે. વાવાઝોડા અને કઠિન વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવાયો છે. સાઇઝ અને પોષણક્ષમ યોગ્ય ભાવ ન મળતા, ઓછા મળતા ભાવે પાક મોડા થવાના કારણે માર્કેટિંગ અને વેચાણમાં પણ મુશ્કેલીઓ આવશે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નીચે પડી ગયો અને ઠંડી શરૂ થઈ જાય તો માલ તૈયાર નહીં થાય. સામાન્ય રીતે હરાજી દરમિયાન 9-10 હજાર ચીકુના બોક્સની આવક થઈ અને આ વર્ષે માત્ર 2000 મણ જેટલો પાક મળવાની સંભાવના છે. પાછળ પડેલા વરસાદ અને ખરાબ માહોલને કારણે ખેડૂતોની આશા નિરાશામાં ફેરવી અને પરંતુ હજુ સુધી સારા ભાવની સુખદ વાતાવરણની રાહ જોઈ રહ્યા છે.